દ્વિતીય એટલે પોતે શ્રી વૃદ્ધલાલભાઈ, તૃતીય સંતાન સમરથબેન તથા ગુલાબચંદભાઈનું ચંપકભાઈ અને સૌથી નાના એટલે કાંતિભાઈ. આ 4 સપૂતોની માતા સમરથબેન આજે હર્ષ અને આનંદથી માતા નથી. મોરના ઈંડાને ચિતરવા ન પડે એનો જીવંત પુરાવો એટલે શ્રી વૃદ્ધલાલભાઈ. 7 ધોરણ સુધીનો અભ્યાસ કરી જીવનના સુખ અને દુઃખ, તડકા અને છાયાને આવરી લઈને પોતાનું સંઘર્ષમય જીવનને પણ મીઠું બનાવ્યું. પોતાના જબરદસ્ત મનોબળ સાથે, લાગણીશીલ સ્વભાવ સાથે અને સાદા અને સરળ એમનો સ્વભાવ, નૈતિક જવાબદારીઓ પોતાની ઉપર વિતાવી ગુજારી અને જે આગ્રહ રાખ્યો છે આખા કુટુંબને એક કરવા માટેનો, એમાં એમનો સિંહ ફાળો છે. વૃદ્ધલાલભાઈના 8 સંતાનો. સૌથી પહેલું સંતાન મધુબેન તથા વિજયકુમાર. મધુબેનના સાસરિયા એટલે ગામ પાલીતાણા. દ્વિતીય સંતાન નીતિનકુમાર અને લતાબેન, ગામ જેસર. તૃતીય સંતાન એટલે ભરતભાઈ અને અલકાબેન, સાસરિયા સોનગઢ. ચોથું સંતાન રાજેશકુમાર અને માયાબેન, સાસરિયા કુતાણા. પાંચમું સંતાન દીપકભાઈ અને તૃપ્તિબેન, સાસરિયા પાલીતાણા. છઠ્ઠું સંતાન ભાવેશકુમાર અને જ્યોત્સનાબેન, સાસરિયા પાલીતાણા. સાતમું સંતાન રૂપેશકુમાર અને જયશ્રીબેન, સાસરિયા રાજપરા. અને 8મું અંતિમ સંતાન એટલે જીતેન્દ્રભાઈ અને લીનાબેન, સાસરિયા હાથસણી. આવા 8 સંતાનના ગૌરવવંતા માતા પિતા એટલે શ્રી વૃદ્ધલાલભાઈ અને શ્રીમતી સૌભાગ્યબેન. મા પ્રત્યેનું ઋણ. જનની જણે તો ભગત જણજે, યાદ આતા યા સૂર, નહીતર રેજે વાંજણી તારા મત ગુમાવીશ નૂર. આવી સિંહણ જેવી માતા કે જનની જોડ જગે નહીં જડે રે લોલ. નાના હતા વૃદ્ધલાલભાઈ ત્યારે માતાને દરેક કામમાં મદદ કરાતા. નદીએ માતા કપડા ધોવા જાય ત્યારે સાથે જતા. પિતાશ્રીને બીડી વાળવાના કામમાં મદદ કરાવતા. માતાની એક જ ઈચ્છા હતી, અદમ્ય ઈચ્છા, કે ગામ ધુમાડો બંધ કરાવી બધાને જમણવાર કરાવ્યું. આ સપૂતે એની માતાની ઈચ્છાને એ ટાઈમે પૂરી કરી. એની માટે જોરદાર તાળીઓ આપો. આખા પરિવારને શંખેશ્વર, પાલીતાણા તથા મવડીની 5 તિથિની યાત્રા કરાવી. એમાં ગુલાબચંદ નરસિંહદાસ શાહ પરિવાર ઉપરાંત દરેક વેવાઈ પણ અંદર સામેલ થાય. એમની સ્વભાવનું આગવું પ્રતિબિંબ હતું કે જે મસ્તી તારી આંખોમાં છે તે સુરાલયમાં નથી, જે અમીરી તારા દિલમાં છે તે ઊંચા મહાલયમાં નથી. અરે શીતળતા પામવાને કાટ ડોટ મૂકે તું માનવી, જે આ માની ગોદમાં છે તે હિમાલયમાં નથી. આવી માને 100 પ્રણામ હોજો. આવી માં સિંહણ. આપણે કહીએ કે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના માણસને સાવજ કેમ કહીએ? સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના માણસને સાવજ કેમ કહેવાય, સિંહ કેમ કહેવાય? અહીંના માણસો ડંડલા પીલોના ગાદલા પર સૂતા હોય છે, અથવા તો રેડીમેડ ન્યૂ બોર્ન બેબીના દુકાનોમાં જઈને એક નાની સી રજાઈ લઈ આવે, એની પર સુડાવી નાખે આજની માતાઓ. પરંતુ આ માએ એક ગોદડી વણી હતી. એ ગોદડીમાં પોતાના સાડીનો છેડલો હતો, પોતાના સસરાની પાઘડીની એક ચીર હતી, પોતાના નણંદબાઈનો જેને વોરાવ્યું હતું એનો સાડીનો કટકો હતો, પોતાની સાસુ હતી એના સાડીના લુગડાનો એક નાનો સો ભીગડો હતો. આ બધી ચીજને ભેગી કરી એને વણી અને એ વણ્યા પછી એને આળોટાયો છે. અને આવા બધા ગુણ ને સંસ્કાર પર જે માણસ આળોટે એ સાવજ જ હોય, બીજું કોઈ હોય જ ન શકે. કરીને આ શુભ પ્રસંગે આપણે એ વ્યક્તિને યાદ કરવી જ રહી. સ્વર્ગના સીમાડેથી મણિલાલભાઈ જ્યાં પણ હશે ત્યાં આનંદી કિયારીઓથી આજે આશીર્વાદ પાઠવી રહ્યા છે. મોટાભાઈ મણિલાલભાઈ કે જેમણે ખૂબ આગ્રહ કરી, ભાઈઓએ આગ્રહ કરીને વૃદ્ધલાલભાઈને ગાટરવાડાથી અહીંયા મુંબઈ સુધી તેડાવ્યા કરીને, અને સહપરિવાર આવ્યા પછી એમણે પોતાની રૂમ ફોફળવાળીની
પોપડવાડીની રૂમ રહેવા માટે આપી કે ભાઈ તું અહીં રહે, અને બીજા ભાઈ અમારા કાંતિભાઈ, એ કાંતિભાઈએ દુકાન આપી અને લાઈન આપી કે આવો અને અહીં ઇમિટેશન વ્યવસાયની અંદરથી બંગડીનો વેપાર ચાલુ કરો. સલામ એ બે ભાઈઓને, જ્યાં પણ હોય મણિલાલભાઈ, અમારા અહીંના આ અમારા તમારા જે ઉપકાર અમારા હૃદય પર છે, અમારા કુટુંબ પર છે, એ માટે સમસ્ત વૃદ્ધલાલ શાહ પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે આ ઘડીએ કરીને. કે દીવા દાંડી હંમેશા સુકાનની દિશા સૂચક, અને મણિલાલભાઈ અને કાંતિભાઈ આજે જીવનના પથદર્શક બની ગયા. આજે એ ન હોત, એમણે ન તેડાવ્યા હોત, તો આજે ભરત બેંગલ્સ અને સિંગાર ઇન્ટરનેશનલ આ વૃદ્ધલાલ શાહ પરિવાર આ ઘડી આ સ્ટેજ સુધી ન પહોંચી હોત. એના માટે ખૂબ ખૂબ આભાર એ બે ભાઈઓનો કે જેમણે પોતાની હિંમત કરી અહીં બોલાવડાવ્યા, આગ્રહ કરી, અને આજે ફળીભૂત એમની આશાઓ ફળીભૂત થતા ખરેખર ખૂબ જ આનંદ વિભોર થઈએ છીએ. કાટણવાડાથી આ યાત્રા ચાલુ થઈ, મુંબઈ આવ્યા 1981માં. એ છુકછુક ગાડીમાં આવેલો સપરિવાર આવીને વસ્યું મુંબઈમાં મણિલાલભાઈએ આપેલ રૂમમાં, અને ત્યાંથી વ્યવસાયની યાત્રા ચાલુ થઈ. કાંતિભાઈએ આપેલી એક દુકાનમાં એ યાત્રા ચાલુ કરાવતા કરાવતા આજે ભરત બેંગલ્સ માંથી ત્રણ ભાઈઓના સાહસ થકી એ યાત્રા આજે વિરમે છે, આજે આગળ જઈ રહી છે. આજે બહુ લાંબી યાત્રા ખેડતા આજે ગાટરવાડામાંથી મુંબઈ પગ મૂકી અને આજે અવકાશમાં વિમાન દ્વારા ઇન્ટરનેશનલ એક્સપોર્ટનો ધંધો સિંગાર ઇન્ટરનેશનલ નામે આજે દેશના વિશ્વના ખૂણે ખૂણે જઈને એના પડઘા ક્યાં સંભળાયા જુઓ જરા. દુબઈ, સાઉદી તથા અન્ય દેશોમાં આજે ખૂબ જ એક્સપોર્ટના નામ ગાજી ઉઠ્યા છે આજે સિંગાર ઇન્ટરનેશનલના. એ ખૂબ જ ગૌરવ લેવી જેવી વાત છે. અને એની પાછળ વૃદ્ધલાલભાઈનું ફક્ત સાહસિક સ્વરૂપ, જાઓ બેટા કામ કરો, પાછળ હું બેઠો છું, એટલું કહીને પુત્રોને એને આગળ સાહસ ખેડવા માટે રમાવ્યા છે. ખૂબ તાળીઓ આપો આ પળ માટે. કે નબળા મનના માનવીને રસ્તો પણ જડતો નથી, અને અડગ મનના માનવીને કદી હિમાલય પણ નડતો નથી. એનો નક્કર પુરાવો એટલે આજનું વૃદ્ધલાલભાઈનું આજનું જે કાંઈ ત્વરિત નિર્ણય લેવાનું, જે એમની ઈચ્છા શક્તિ છે એને પૂરી કરવાની જે ગજબની તાકાત ભગવાન એને આપી છે, ખરેખર વંદનીય છે. અને આ બધાય પાછળ હંમેશા એક પુરુષ જે સફળ હોય છે એની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. સફળ વ્યક્તિ પાછળ હંમેશા સ્ત્રીનો હાથ હોય છે, અને વૃદ્ધલાલભાઈ પાછળ હંમેશા સૌભાગ્યબેનનો સંગાત હોય છે. તો જ આ શક્ય બન્યું છે. એટલે ખરેખર ધાર્મિક સ્વભાવના, શાંત, સરળ, સદાચારી એવા અમારા માતૃશ્રી સૌભાગ્યબેન આજે સદાય એમની પડખે રહ્યા, અને ધાર્મિક વાતાવરણ ઊભું કરી અને આખા ઘરને નંદન વન બનાવ્યું. એ ખરેખર શ્રેય જાય છે એ માને. આજે અમારો 8 ચોકુ 32, 33, 34 ને 35 વ્યક્તિઓનો આખો પરિવાર, જાજરમાન પરિવાર, કે જેમાં 8 સંતાનો, માતા પિતા અને એમની માતૃશ્રી આજે મોજૂદ છે, આજે હયાત છે આ ઘડીને માણવા માટે. એનો આપણને ખરેખર ગૌરવ છે. મૂળ કરતા વ્યાજ જો હોય છે કેવા વાલા, આજે વૃદ્ધલાલભાઈ અને સૌભાગ્યબેનને લાગે દોહિત્રો અને પૌત્રો કેવા પ્યારા. આખા દોહિત્રો અને પૌત્રોની વચ્ચે ઘેરાયેલા અમારા નાના નાની, અમારા દાદા દાદી, વૃદ્ધલાલભાઈ અને સૌભાગ્યબેન. આખા સફરનામાની પરાકાષ્ઠા, દિલીપભાઈ, આખા સફરનામાની પરાકાષ્ઠા કે આ ઉંમરે આ યુવાને એક છુપ્પો પત્ર લખ્યો. 48મી રજત જયંતિના 2 વર્ષ પહેલા એના ઉંમરે ઉભીને એક છુપ્પો પત્ર લખ્યો. વૃદ્ધલાલભાઈએ લખેલો સૌભાગ્યને ખુલ્લો પત્ર, પ્રેમ પત્ર. એમાં વૃદ્ધલાલભાઈની સાઈન છે ભાઈ. હું સહી સિક્કા અને પુરાવા સિવાય કોઈ વાત જ નથી કરતો. તારા પ્રેમ ને નિષ્ઠાની હલકી જોડ છે, હૃદયને પરસ્પરની અવિરતપણે અનિવાર્યપણે જોડ છે. થોડા ખટકાએ જોઈએ કારણ તે વગર મજા આવતી નથી. ઘણી વખત બેઉ ધીમું લડતા હોય, ઝઘડતા હોય. આ મીઠા ઝઘડા કહેવાય. આ બેડરૂમના ઝઘડા હોલમાં આવીને પૂરા થઈ જાય. થોડા ખટકાએ જોઈએ કારણ તે વગર મજા આવતી નથી, અને પ્રીતની ભાષા રૂજાઈને પણ પાકી થતી નથી. આજે માતા બનીને
સ્ત્રી જ્યારે સ્ત્રી હોય છે ત્યારે સ્ત્રી જ હોય છે, જ્યારે એ એક બાળકની માં બને છે ત્યારે સંપૂર્ણ માતા બની જાય છે. આજે માતા બનીને સ્ત્રીના નામને તે જેઓ કેવા સન્માન કર્યા. આજે 8 પુત્રોની માતા મધુ, લતા, ભરત, માયા, દીપક, જ્યોત્સના, જયશ્રી અને જીતેન્દ્ર નામના 8 રત્નો ધર્યા. સફળ સુખનો સંસાર થવા માટે છે આદર્શ તારા કષ્ટ. સંસારમાં જગતમાં રહીને તે આપ્યા ઉદાહરણ ઉત્કૃષ્ટ. અરે વૃજલાલ ઉજ્જવલિત થયો લઈને સૌભાગ્યનો સાથ. છે પ્રાર્થના મારી પ્રભુને કે દે તારો જન્મ જન્મનો સંગાત, દે તારો જન્મ જન્મનો સંગાત. ખૂબ ખૂબ આભાર. અહીં મને સફરનામા માટે અહીં વિમોચન કરવા માટે, અહીં મને આમંત્રણ આપવા માટે નીતાબેન, છાયાબેન તથા હિતેનભાઈનો હું ખૂબ ખૂબ આભારી છું. દિલીપભાઈ. થેન્ક યુ હસમુખભાઈ. હસમુખભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હલો. અને ત્રણ વહુઓને અને દીકરીઓને વિનંતી કરું છું કે મંચ પર આવો અને ખૂબ સન્માનભેર મમ્મી પપ્પાને ત્યાં લઈ જઈને બેસાડો. એટલે આપણે, કારણ કે એમને માટે, એમના સાટુ, એમના દ્વારા અને એમના થકી આ કાર્યક્રમ છે, તો એમનું સામે હોવું બહુ જરૂરી છે.